तो नमस्कार मित्रों, स्वागत है तमारू मारा एक नवा वीडियो में। तो दोस्तों आजना वीडियो में हूँ तमने ए तो शीखवाड़ीश के अपनी यूट्यूब चैनल केवी रीते बनावो। मित्रों साथे साथे तमने 10 થી 15 एवा सेटिंग कही जे तमारे करवाना जरूरी होय छे। एक नवा यूट्यूबर ने ए बधा सेटिंग करवाना होय छे ते पछी तमारी चैनल छे ए पूरी थती होय छे। मित्रों आ जे सेटिंग वगर छे तमारी चैनल अधूरी छे अने आ सेटिंग्स वगर तमारी चैनल बनावशो तो तमारे विडियोज में व्यूज नहीं आवे अने तमारे सब्सक्राइबर कम्प्लीट नहीं थाय। અને અમુક સેટિંગ તો એવા પણ છે કે જો તમે સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ કમ્પ્લીટ પકડી લો ને પણ આ સેટિંગ ન કરેલું હોય ને તો તમારી યુટ્યુબ ચેનલ છે મોનેટાઈઝ પણ નથી થતી। આ સેટિંગ્સ કરવા જરૂરી હોય છે। તો એ કયા કયા સેટિંગ છે અને કેવી રીતે કરવાના એનો પૂરો પ્રોસેસ મિત્રો આ વિડીયોની અંદર જાણીશું। તો આ વિડીયોમાં બેનર જો તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે યુટ્યુબ એપ્લિકેશનમાં જઈએ અને यूट्यूब एप्लिकेशन ओपन कर लेवानुं छे। ओपन करी देने આવી જશે। હવે અહીં તમારે તમારા પ્રોફાઇલવાળા આઇકનમાં ક્લિક કરવાનું છે। નીચે તમારું પ્રોફાઇલનું આઇકન છે એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરી તેના એકાઉન્ટ્સમાં ક્લિક કરવાનું છે। એકાઉન્ટ્સમાં ક્લિક કરશો ને એટલે તમારા એકાઉન્ટ આવી જશે। હવે અહીંયા એડ અનધર એકાઉન્ટમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો ને એટલે કાંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। મિત્રો હવે અહીંયા તમારે તમારો પેટર્ન લોક ઓપન કરી લેવાનું છે। તમારે જે પેટર્ન હોય અથવા પિન જે કંઈ હોય તમારા ફોનમાં એ લગાડી દેવાનું છે। ત્યારબાદ ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવી જશે। હવે મિત્રો અહીંયા गूगल एकाउंट वाला ऑप्शन आ जैसे। तो पहला अपने गूगल एकाउंट बनावू पड़े। एना माटे सौथी पहला तो अहींया एकाउंट बनावो पर टाइप करवानुं छे। तेने मारा व्यक्तिगत उपयोगवाळामां क्लिक कर देवानुं छे। क्लिक करशो एटले अहींया तमारुं नाम पूछे तो तमारे अहींया तमारुं नाम लखी लेवानुं छे। मित्रों हजी अहींया चेनलनुं नाम नथी लखवानुं, अहींया तमारुं नाम लखवानुं छे। तेने आगळ वधो उपर क्लिक कर देवानुं छे। क्लिक करशो एटले अहींया आवी जशे। आ रीते तमारी हवे अहींया जन्म तारीख लखी लेवानी छे। मित्रों तो एक वातनुं खास ध्यान राखજો मित्रों, તમે 18 વર્ષથી નીચેની જન્મ તારીખ આપશો ને તો યુટ્યુબમાં પણ તમારું એકાઉન્ટ છે એ રીતનું જ બનશે 18 વર્ષથી નીચેનું, જેથી કરીને તમારા વિડીયો છે એ ઓટોમેટિકલી મેડ ફોર કિડ્સ થઈ જશે અને એનું જે કમેન્ટ સેક્શન છે એ ઓટોમેટિકલી રીતે ઓફ થઈ જાય છે। મિત્રો તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ થશે તમારી ઈમેલ આઈડી। તો તમારે આમાંથી ઈમેલ આઈડી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાની છે। તમને અહીંયા ઓટોમેટિક પ્રોવાઈડ કરી દઈએ છે તો એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાની છે। તેને નેક્સ્ટ કરી દેવાનું છે। તેના આવે છે પાસવર્ડ। તો તમારે એક મજબૂત પાસવર્ડ બનાવી લેવાનો છે જે તમારી યુટ્યુબ ચેનલને સિક્યોર રાખે અને આ પાસવર્ડની મદદથી તમારી ચેનલ છે ઓપન થઈ શકે છે। તો દોસ્તો पासवर्ड लखी लो त्यां सुधी तमे यार वीडियो ने लाइक कर दीजो और चेनल पर नवा आया हो तो चेनल ने सब्सक्राइब कर देजो। तो दोस्तों पासवर्ड लख्या बाद तमारे आगळ वधो पर क्लिक कर देवानुं छे। आगळ बटन में क्लिक करशो एटले कांईक आ रीते आवी जशे। हवे अहींया छे यूट्यूब पॉलिसी तो तमारे आने नीचे स्क्रॉल करीने हूँ सहमत छुं पर क्लिक कर देवानुं छे। क्लिक करशो एटले फरीथी तमारी ईमेल आईडी बताड़ी देशे। त्यारबाद आगळ वधो पर क्लिक कर देवानुं छे। क्लिक करशो एटले फरी एकवार पॉलिसी आवशे तो तमारे नीचे स्क्रॉल करी फरीथी अहींया हूँ सहमत छुं पर क्लिक कर देवानुं छे। एटले तमारी गूगल एकाउंट छे बनी जशे અને હવેથી આ ઓટોમેટિક તમને યુટ્યુબમાં રીડાયરેક્ટ કરી દેશે। યુટ્યુબ ડાયરેક્ટ ઓપન થઈ જશે। તો હવે દોસ્તો આપણે પ્રોસેસ ચાલુ કરીએ આપણે યુટ્યુબ ચેનલ બનાવવાનો। તો એના માટે મિત્રો સૌથી પહેલાં તો તમે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે આ રીતે આવી જશે। હવે ફરીથી તમારે લોગો આઇકનમાં ક્લિક કરવાનું છે। એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે એકાઉન્ટ આગળ બનાવ્યું એ એકાઉન્ટ લોગિન કરી લેવાનું છે। એકાઉન્ટ લોગિન કરશો એટલે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવી જશે। હવે મિત્રો આ રીતે ઓપ્શન છે તો જોઈ શકો છો આમાં ચેનલ બનાવવાનો ઓપ્શન ક્યાં મળશે। તો એના માટે તમારે અહીંયા ફરીથી લોગોવાળા આઇકનમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ને એટલે અહીં તમને એક ઓપ્શન મળી જશે। તમારું નામ લખેલ છે એની નીચે એક ઓપ્શન મળી જશે ચેનલ બનાવો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો ને એટલે તમારી સામે 3 ઓપ્શન આવશે। પહેલું ઓપ્શન છે ફોટોનું, બીજું છે નામનું અને ત્રીજું હેન્ડલનું। તો હું તમને એક એક કરી બધું સમજાવું। તો ફોટોવાળામાં ક્લિક કરી તમારે તમારું ચેનલનું લોગો એડ કરી દેવાનું છે। તમે જો ચેનલનું લોગો બનાવેલું હોય તો ચેનલનું લોગો બનાવી દેવાનું, અપલોડ કરી દેવાનું છે। અને જો ન બનાવ્યું હોય તો તમે તમારી फोटो पर अपलोड कर सको। तमारो फोटो पर एड कर सको। तो हूँ अत्यारे कोई पण एक फोटो सिलेक्ट कर लऊं छुं। त्यारे दाखला तरीके हूँ कोई पण एक फोटो सिलेक्ट करी बतावी दऊं तमने। तो अहीं गैलरी में क्लिक करवानुं छे। क्लिक करशो એટલે ગેલેરી ઓપન થઈ જશે। હવે આમાં તમારે જે ફોટો આમાં રાખવો હોય એ ફોટો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। તો હું એક ફોટો સિલેક્ટ કરી લઉં છું। દાખલા તરીકે મારો આ ફોટો છે, મારે આ રાખવો છે। તમારે આમાં ક્લિક કરવાનું છે। થઈ ગયું ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણો ફોટો છે સેટ થઈ જશે। આપણે આવી રીતે અને એડજસ્ટ કરી લેવાનું છે જેથી કરીને પ્રોફાઇલ ફોટોમાં સેટ થઈ જાય। હવે ગોળ ચક્કરની અંદર જેટલું આવશે એટલું તમારા પ્રોફાઇલ ફોટોમાં દેખાશે। તો અહીં સેટ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે ફોટો છે સેટ થઈ જશે। હવે મિત્રો અહીં નામ છે તમારે આમાં ચેનલનું નામ લખવાનું છે। તમારે જે નામથી ચેનલ બનાવવાનું હોય એ નામ અહીં લખી લેવાનું છે। તો આપણે નામ લખી લઈએ। આવી રીતે લખી લઈએ। નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે હેન્ડલ ઓટોમેટિક આવે છે। મિત્રો હેન્ડલમાં તમારે કાંઈ કરવા જરૂર છે, એ યુટ્યુબ ઓટોમેટિક આપે છે તમને। તો એમાં કંઈ છેડછાડ કરવા નથી બસ। હવે મિત્રો અહીંયા નીચે એક ચેનલ બનાવો લખેલું બટન છે, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે 1 થી 2 સેકન્ડની અંદર તમારી ચેનલ છે બની અને તૈયાર થઈ જશે। એ જોઈ શકો છો થોડું નેટ સ્લો છે એટલે પ્રોસેસિંગ વધારે લેશે। બટ જોઈ શકો છો આપણી ચેનલ બની અને તૈયાર થઈ ચૂકી છે। બટ મિત્રો હજી આમાં વિડીયો અપલોડ નથી કરવાનો, હજી આમાં અમુક સેટિંગ કરવાના છે જેના વગર આપણી ચેનલ અધૂરી છે। તો એના માટે શું કરવાનું, ફરીથી લોગોવાળા આઇકનમાં ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે અહીંયા હવે જ્યાં ઓપ્શન હતું ચેનલ બનાવવાનું ત્યાં એક ઓપ્શન રહેશે ચેનલ જુઓ, જોઈ શકો છો એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી ચેનલ ઓપન થઈ જશે। હવે અહીંયા જોઈ શકો છો આપણું પ્રોફાઇલ છે ઓપન થઈ ગયું છે। હવે અહીંયા
કોઈ કારણસર ખબર નહીં પ્રોફાઇલ ફોટો એડ કેમ નથી થતો દેખાતો, બટ ફોટો એડ થઈ ચૂક્યો છે। હવે અહીંયા મિત્રો સેટિંગ કરવા માટે અહીંયા સૌથી પહેલાં તો એક ઓપ્શન છે પેન્સિલ આઇકનનું, ત્યાં બાજુમાં લખેલું છે ચેનલમાં ફેરફાર કરો, એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આપણે જે લોગો અપલોડ કર્યું હતું એ તો ઓટોમેટિક આવી ગયું। તેના છે બેનર, તમારે બેનર સિલેક્ટ કરી લેવાનું છે। તો બેનર બનાવવા માટે પણ તમે યુટ્યુબનો ઉપયોગ કરી શકો છો દોસ્તો। હું એક વિડીયો બનાવી દઈશ ઓલરેડી એક, કે બેનર કેવી રીતે બનાવવું તો એ તમે જોઈ લેજો। તો હું કોઈ પણ એક બેનર સિલેક્ટ કરી લઉં છું, મારે આ બેનર ઘણા બનાવેલા પડ્યા હતા તો હું સિલેક્ટ કરી લઉં છું કોઈ પણ એક, દાખલા તરીકે હું આ બેનર સિલેક્ટ કરી લઉં છું, થઈ ગયું ઉપર ક્લિક કરી દઉં છું એટલે આવી રીતે કરી દઈએ તો આપણું જે બેનર છે સેટ થઈ જશે। હવે દોસ્તો નીચે એક ઓપ્શન છે ચેનલ URL, તો એ તો ઓટોમેટિક આવે છે, એમાં તમારે કાંઈ છેડછાડ કરવાની નથી। હવે નીચે છે ચેનલ વર્ણન, તો દોસ્તો આ જરૂરી છે, આના વગર તમારી ચેનલ છે મોનેટાઈઝ નથી થતી। યુટ્યુબની પોલિસી છે કે જેના ચેનલમાં અબાઉટ સેક્શન સરખાઈ લખેલ ન હોય એમની ચેનલ છે મોનેટાઈઝ નથી થતી। તો આમાં તમારે લખી લેવાનું છે તમારી ચેનલ કેના વિશે છે, તમે કેવા વિડીયો બનાવો છો, કઈ રીતનું કન્ટેન્ટ તમે અપલોડ કરવાના છો એ તમારે અહીં લખી લેવાનું છે। દાખલા તરીકે હું અહીં લખી લઉં, તો લખી લઉં છું એક મિત્રો, હું તો અહીં લખી લઉં છું જય માતાજી મિત્રો। તો પહેલાં હું સૌથી પહેલાં તો ને બે લખી લઉં પછી તમને મળી જશે। ચાલો, તો અત્યારે એક્ઝામ્પલ રીતે મેં આટલું લખેલું છે। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આ ચેનલમાં તમને મોબાઈલ ફોન અને ટેકનોલોજીના લગતા વિડીયોઝ મળે છે, બટ મિત્રો તમારે આટલું નથી લખવાનું, તમારે પ્રોફેશનલ રીતે લખવાનું છે। જો તમને પ્રોફેશનલ રીતે લખતા ન આવડતું હોય તો કમેન્ટ કરો, અથવા તમે મારી ચેનલનું ડિસ્ક્રિપ્શન છે જોઈ શકો છો, તમે એમાં શીખી જશો કેવી રીતે લખવાનું। તો લખી ત્યારબાદ સાચું ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો ને તમારું જે લખાણ છે સેવ થઈ જશે મિત્રો। હવે અહીંયા જોઈ શકો છો સેટિંગ બધા કમ્પ્લીટ થઈ ચૂકી છે, બટ મિત્રો હજી આમાં ઘણા બધા સેટિંગ બાકી છે જે આપણે કરવાના છે। તો એના માટે મિત્રો અહીંયાથી નહીં થાય, એના માટે આપણે શું કરવાનું, સૌથી પહેલાં તો યુટ્યુબ એપ્લિકેશન અહીંથી બહાર નીકળી જાય છે। બહાર નીકળી જાય આપણે તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈ અહીં સર્ચ કરવાનું છે youtube.com। તો મિત્રો યુટ્યુબ સ્ટુડિયો ઓપન થઈ જાય ત્યારબાદ કંઈક આ રીતે આવી જશે। હવે અહીંયા આપણી મેન ચેનલ લોગિન છે, તો હું પહેલાં સૌથી પહેલાં તો તમારે જે ચેનલ આગળ બનાવી હતી એ ચેનલ અહીંથી લોગિન કરવાનું છે। સ્વિચ એકાઉન્ટમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે એ બધી લિસ્ટ આવી જશે। અહીંયા તમારે જે ચેનલ આગળ બનાવી હતી એ ચેનલ અહીંથી ઓપન કરી લેવાની છે। એ ચેનલ ઓપન કરશો એટલે કાંઈક આ રીતનો ઓપ્શન આવી જશે મિત્રો, જોઈ શકો છો। હવે આગળ વધુ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે અહીંથી આપણે બધી સેટિંગ ચાલુ થઈ જશે। તો મિત્રો એના માટે જોઈ શકો છો અહીં નીચેની તરફ તમને એક સેટિંગનો આઇકન દેખાશે, આવી રીતે તમે આમ ઝૂમ કરી શકો છો। ઝૂમ કરશો એટલે અહીં નીચે દેખાશે, જોઈ શકો છો। આમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે મિત્રો। હવે અહીં ધ્યાનથી જોજો, તમારે સૌથી પહેલું સેટિંગ કરવાનું છે। અહીંયા સૌથી પહેલાં તો આપણું સામાન્ય વાળું છે એમાં છે ક્લિક કરી અહીં જોઈ શકો છો લખેલ છે ચલણ, એટલે કે તમારી કરન્સી, તમે એમાં જે દેશમાં રહેતા હોય એ દેશની જે કરન્સી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો જો ભારતમાં રહેતા હોય તો ભારતીય રૂપિયા સિલેક્ટ કરવાનું છે, જો પાકિસ્તાનમાં રહેતા હોય તો પાકિસ્તાની રૂપિયા સિલેક્ટ કરવાની છે, અથવા કોઈ પણ દેશમાં રહેતા હોય તો એ દેશની કરન્સી જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે। તો હું તો ઇન્ડિયામાં જ રહું છું તો હું ઇન્ડિયન રૂપીસ સિલેક્ટ કરી લઉં છું। આમાં લખેલું છે ભારતીય રૂપિયો, એમાં ક્લિક કરી દેવાનું છે એટલે આપણું ભારતીય રૂપિયા સિલેક્ટ થઈ જશે। હવે મિત્રો અહીંયા નીચે એક ઓપ્શન છે ચેનલના, ચેનલમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે અહીંયા લખેલું છે નિવાસનો દેશ, તો તમારે એમાં પણ તમે જે દેશમાં રહેતા હોય એ દેશ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। તો હું તો ભારતમાં જ રહું છું એટલે હું ભારત જ સિલેક્ટ કરી લઉં છું। તો તમે જે દેશમાં રહેતા હોય એ દેશનું નામ અહીંયા લખી લેવાનું છે। તો આપણે ફટાફટ પહેલાં ભારત લખી લઈએ, તો ભારત સિલેક્ટ કરી અહીંથી ક્લિક કરી દેવાનું છે, ઓકે કરી દેવાનું છે મિત્રો। હવે અહીંયા મેન છે ચેનલ કીવર્ડ, તો મિત્રો આ જે ચેનલ કીવર્ડ છે એ નાખવાને જરૂરી હોય છે, જેથી કરીને તમારી ચેનલ છે સર્ચમાં આવે। કોઈ વ્યક્તિ આ કીવર્ડ સર્ચ કરે ને તો તમારી ચેનલ છે સર્ચમાં આવતી હોય છે, તો તમારે તમારી ચેનલનું નામ અલગ અલગ રીતે અહીં લખી લેવાનું છે। તો આડાવડા સ્પેલિંગ મિસ્ટેક કરીને લખી લેજો, જેથી કરીને કોઈ જો લખવામાં સ્પેલિંગ મિસ્ટેક કરે તો પણ તમારી ચેનલ આવી જાય। તો આવી રીતે લખી લેવાનું છે। તો હું આવી રીતે 2-4 કીવર્ડ આવી રીતે એડ કરી દઉં છું અલગ અલગ રીતે। તો આવી રીતે મારી ચેનલ છે આવી જશે। હું મારી મેન ચેનલનું નામ એ લખી લખું છું, જેથી કરીને કોઈ એ ચેનલ સર્ચ કરે તો પણ મારી નવી ચેનલ છે સર્ચમાં આવી જાય। તો આવી રીતે લખી લેજો મિત્રો। આવી રીતે કરી અને આપણે અલગ અલગ રીતે આમાં કીવર્ડ એડ કરી શકીએ છીએ। આમાં તમને 500 અક્ષરની લિમિટ મળશે, તમે 500 અક્ષર સુધી લખી શકો છો। તો તમે આરામથી તમને ચેનલને લગતા કીવર્ડ એડ કરી શકો છો, અથવા તમે આમાં તમારી ચેનલને લગતા કીવર્ડ પણ કરી શકો છો, જેથી કરીને જેમ કે વિલેજ લાઈફ વ્લોગ, ગુજરાતી વ્લોગ્સ, આવી રીતે આપણે અલગ અલગ આપણે કેટેગરીના હિસાબેથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ। તો આવી રીતે આપણે સિલેક્ટ કરી લેવાનું છે। તો આવી રીતે સેવ કરીને તમારે અહીંથી સેવ કરી દેવાનું છે। સેવ કરશો ને એટલે આ સેટિંગ છે સેવ થઈ જશે। હવે મિત્રો અહીંયા ફરીથી આપણે સેટિંગવાળા આઇકનમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો તો પહેલાં તો સેટિંગ સેવ થઈ જવાનું છે, એટલે સેટિંગનું ઓપન પાછું હાઇલાઇટ થઈ જાય એટલે ફરીથી ઓપન કરવાનું છે। તેને ચેનલમાં ક્લિક કરવાનું છે। ચેનલમાં ક્લિક કરશો ને એટલે ફરીથી અહીં જોઈ શકો છો આવી ગયા। તો હવે અહીંયા વિગતવાર સેટિંગમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે। તો એમાં સૌથી પહેલું ઓપ્શન છે શું તમારી ચેનલ બાળકો માટે છે। તો મિત્રો જો તમે બાળકો માટે વિડીયો બનાવતા હોય, જેમ કે રમકડાની અનબોક્સિંગ છે, રમકડાના વિડીયો છે, કે કોઈ એવા વિડીયો જે બાળકો માટે બનાવેલા હોય, જો ABCD વાળા હોય કે એવા કોઈ વિડીયો હોય તો તમારે હા કરવાનું છે। અને જો તમે એવા વિડીયો બનાવતા હોય જે બધા માટે હોય
તો એમાં તમારે ના કરવાનું છે. તો હું તો બધા માટે બનાવું છું એટલે હું ના કરી દઉં છું. બટ જો તમે બાળકોના વિડીયો બનાવતા હોય તો તમારે અહીંયા હા કરવાનું છે. બટ હા કરી દેશો તો તમારી વિડીયોમાં છે કમેન્ટ ઓફ થઈ જશે અને બીજી પણ ઘણી બધી લિમિટેશન લાગી જશે, જેથી કરીને બાળકો માટે સેફ રહે યુટ્યુબ. તો ગાઈસ એ વાતનું ધ્યાન રાખજો. તો આ ક્લિક કરી ત્યારબાદ નીચે ઓપ્શન છે જાહેરાત માટે એકાઉન્ટ લિંક કરો. તો એ તો મિત્રો અત્યારે નથી કરવાનું. જ્યારે તમારી ચેનલ યુટ્યુબમાં મોનેટાઈઝ થાય, યુટ્યુબ માટે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરો છો ત્યારે તમારે એકાઉન્ટ લિંક કરવાનો રહેશે, બટ એ તમારે નથી કરવાનું. ત્યારબાદ છે ઓટોમેટિક સબટાઇટલ. તો તમારે અહીંયા તેને ટિક કરી દેવાનું છે, જેથી કરીને તમારા વિડીયોઝના જે સબટાઇટલ છે એ ઓટોમેટિકલી ટિક થઈ જશે. એટલે જો તમે ગુજરાતીમાં વિડીયો બનાવતા હશો તો એમાં હિન્દી સબટાઇટલ્સ, ઇંગ્લિશ સબટાઇટલ ઓટોમેટિક એડ થઈ જશે, જેથી કરીને હિન્દીવાળા યુટ્યુબર કે હિન્દીવાળા જે વ્યુઅર હોય એ પણ તમારા વિડીયો જોઈ શકે છે. તેની નીચે સ્ક્રોલ કરવાનું છે. તો આ રીતનું ઓપ્શન છે રુચિ આધારિત જાહેરાતો બંધ કરો. તો એને તમારે ચાલુ બંધ જ રાખવાનું છે, એને તમારે છેડછાડ કરવા નથી. ત્યારબાદ છે દર્શકો માટે કન્ટેન્ટને ક્લિપ કરવાની મંજૂરી આપો. તો એને તમારે ઓન કરી દેવાનું છે, જેથી કરીને તમારા વિડીયોઝમાંથી પણ કોઈ દર્શક જો હોય તો એક નાનકડો કટકો કાપીને એને શોર્ટ્સમાં અપલોડ કરી શકે છે, અથવા તો એ શેર કરી શકે છે નાનું બટકું. તો તમે એ ચાલુ રાખવાનું છે. ત્યારબાદ નીચે તમારે છે કોઈ પણ જાતનું સેટિંગની છેડછાડ કરવાનું નથી મિત્રો. હવે અહીંયા નીચે સેવ કરી દેવાનું છે. ત્યારબાદ અહીં સુવિધાઓ અને યોગ્યતાઓમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા 3 ઓપ્શન મળશે: માનસિક સુવિધાઓ, વચગાળાની સુવિધાઓ અને વિગતવાર સુવિધાઓ. તો તમારે પહેલું તો ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, જ્યારે ચેનલ બનાવો છો ત્યારે ચાલુ થઈ જાય છે. બટ જે વચગાળાની સુવિધાઓ છે એ તમારે ઓન કરવાની છે. એમાં તમારે તમારો મોબાઈલ નંબર છે વેરીફાઈ કરવાનો છે. તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરશો તો તમારી વિડીયોઝમાં થંબનેલ લાગશે. જે થંબનેલ તમે જોયું અને આ વિડીયોમાં ક્લિક કર્યો એ થંબનેલ તેમાં લગાડવું હોય તો તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરવો પડે છે. તો એના માટે મોબાઈલ નંબર વેરીફાઈ કરવા ઉપર ક્લિક કરતા છે. મોબાઈલ નંબર ચેક કરવા ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે. હવે તમારે પછી તમારો મોબાઈલ નંબર માગશે તો તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે. મોબાઈલ નંબર નાખી અને તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે. ઓટીપી તમારે નાખી દેવાનો છે. નાખશો એટલે તમારી છે ચેનલ વેરીફાઈ થઈ જશે. બટ દોસ્તો આમાં એક લિમિટેડ છે. આમાં તમે વર્ષમાં 2 જ ચેનલ વેરીફાઈ કરી શકો છો. તો તમારા મોબાઈલ નંબરથી 1 વર્ષની અંદર માત્ર 2 જ વાર ચેનલ વેરીફાઈ કરી શકો છો. અને જો તમારે ત્રીજી વાર ચેનલ વેરીફાઈ કરવી હોય તો તમારે 1 વર્ષની રાહ જોવી પડશે, અથવા તો તમારે કોઈ બીજા નંબરથી લોગિન કરવું પડશે. બટ જે 1 નંબર છે એનાથી તમે 2 જ વાર ચેનલ વેરીફાઈ કરી શકો છો. બટ મેં તો 2 નંબર ઓલરેડી વેરીફાઈ કરેલા છે, તો મારી ચેનલ અત્યારે વેરીફાઈ નહીં થાય. બટ તમે કોઈ પણ રીતે કરી શકો છો. તમારે બસ અહીંયા નંબર નાખવાનો છે. તમારા નંબરમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા નાખી દેવાનું છે એટલે તમારી ચેનલ છે વેરીફાઈ થઈ જશે ઓટોમેટિક રીતે. તો ગાઈસ તો હું તો અત્યારે નથી કરતો, હું અહીંથી બેક નીકળી જાઉં છું. તો તમે કરી લેજો, આ બહુ જરૂરી છે. ફરીથી આપણે ક્રોમ બ્રાઉઝરમાં આવી જઈએ. આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈશું એટલે આ રીતે આવી જશે. હવે અહીંયા છે વિગતવાર સુવિધાઓ. તો એ તો પણ તમે મોબાઈલ વેરીફાઈ કરો ને ત્યારબાદ જ આ ઓપન થઈ જાય છે. તો એ તો કંઈ છેડછાડ કરવાનું નથી. હવે મિત્રો આને આપણે સેવ કરી દેવાનું છે. સેવ કરશો એની પહેલાં મિત્રો અહીંયા તમારે ડિફોલ્ટ અપલોડમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે. તમે આમાં ડિસ્ક્રિપ્શન વગેરે છે ઓટોમેટિક સેટ કરી શકો છો, અથવા તમારે દૃશ્યતામાં ક્લિક કરી અને અહીંથી લિંક ધરાવતા ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી જે વિડીયો છે અનલિસ્ટેડમાં થઈ જશે, ઓટોમેટિક અનલિસ્ટેડમાં રહેશે. ત્યારબાદ છે ટેગ ઉમેરો. તો તમે આમાં તમારી ચેનલનું નામ લખી શકો છો, જેથી કરીને તમારા વાડે ઘડીએ ટેગને એડ કરવું પડે, ઓટોમેટિક રીતે એડ થઈ જાય. તો ગાઈસ આવી રીતે તમે કરી શકો છો. તમે જોઈ શકો છો આવી રીતે એડ કરી તમે સાચો ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો ને એટલે આ રીતે થઈ જશે. તો દોસ્તો હવે તમારી બધી સેટિંગ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે તમે આમાં વિડીયો અપલોડ કરી શકો છો અને તમારી ચેનલ છે એમાં વિડીયો અપલોડ કરી શકો છો. એકદમ કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો દોસ્તો હવે એક પ્રો ટિપની વાત કે જેનાથી તમે 7 દિવસની અંદર તમારી ચેનલ મોનેટાઈઝ કરી શકો છો. તો દોસ્તો એના માટે તમારે શું કરવાનું, તમારે સૌથી પહેલાં તો તમારે ચેનલે બધી સેટિંગ કમ્પ્લીટ કરી લેવાની છે. સેટિંગ કમ્પ્લીટ કરી તમારે એક ટ્રેન્ડિંગ ટોપિક પર વિડીયો બનાવવાનો છે. દાખલા તરીકે અત્યારે દોસ્તો IPL સિઝન ચાલી રહ્યું છે. તમે જો અત્યારે IPLને રિલેટેડ ક્રિકેટને લગતા વિડીયો બનાવશો ને તો અત્યારે વિડીયો વાયરલ થવાના ચાન્સીસ સૌથી વધારે રહેશે. અને જો તમારો એક વિડીયો નીકળી ગયો નામાંથી IPL રિલેટેડમાં તો તમારી ચેનલ છે 1 થી 2 દિવસની અંદર જ કમ્પ્લીટ થઈ જશે. તો દોસ્તો તમારે બસ ટ્રેન્ડિંગ ટોપિકના પકડવાના છે અને એને લગતા વિડીયો બનાવવાના છે. દાખલા તરીકે મેં વિડીયો બનાવ્યો હતો IPL મેચ લાઈવ કેવી રીતે જોવો છે, IPLમાં સેટિંગ, IPL ક્યાં મળશે, કેવી રીતે મળશે, એ બધા છે તમે વિડીયો બનાવી શકો છો, જેથી કરીને તમારા વિડીયો છે જલ્દીથી જલ્દી વાયરલ થાય અને જલ્દીથી જલ્દી તમારી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ થાય એટલે તમારી ચેનલ છે ટૂંકા ટાઈમમાં મોનેટાઈઝ થઈ જશે. તો દોસ્તો આજના વિડીયોની દ્વારા આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એમાં ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે બાજુમાં આવેલ ઘંટી આઇકન પ્રેસ કરી અને ઓલો પર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો. તો દોસ્તો ફરી મળશું એક નવા વિડીયોમાં. તેથી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ.